ગુજરાત સહિત સમગ્ર દેશમાં વસ્તી ગણતરીના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં રાજ્યપાલ ડોક્ટર શ્રીમતી કમલા બેનીવાલે પોતાની વિગતો આપી વસ્તી ગણતરીનો પ્રારંભ કરાવ્યો છે. બુધવારે વસ્તી ગણતરી નિયામક મનીષ ભારદ્વાજે રાજ્યપાલની વિગતો ફોર્મમાં એકત્ર કરીને આ અભિયાનની શરૂઆત કરી હતી. તારીખ 9મી ફેબ્રુઆરીથી 28મી ફેબ્રુઆરી સુધી ચાલનારા વસ્તી ગણતરીના બીજા તબક્કાના અભિયાનનો બુધવારથી પ્રારંભ થયો છે. ગાંધીનગર ખાતે આવેલા રાજભવનમાં નિવાસ કરી રહેલા રાજ્યપાલ ડોક્ટર શ્રીમતી કમલાએ 29 જેટલા પ્રશ્નોની વિગતો આપીને પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ શ્રીમતી કમલાએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત દરેક નાગરિક પોતાની બંધારણીય ફરજ સમજી સહકાર આપે. आज से लेकर 28 फरवरी 2011 तक वस्तुतः जनगणना की जाएगी. इस दौरान जनगणना अधिकारी घर घर जाकर आपसे जनगणना संबंधी विभिन्न प्रश्न करेंगे. जनगणना का आयोजन एक संवैधानिक दायित्व है जिसमें देश के प्रत्येक नागरिक को इसे राष्ट्रीय कार्यक्रम समझकर सही जानकारी देकर अपना योगदान देना चाहिए. બીજા તબક્કાના અભિયાન દરમિયાન સામાન્ય નાગરિકો સહિત રાજ્યની તમામ જેલોમાં સજા કાપી રહેલા કાચા કામથી લઈ પાકા કામના ખૂંખાર કેદીઓ સહિત વિદેશથી ગુજરાતમાં પ્રવાસન કે અન્ય હેતુસર આવેલા નાગરિકોની પણ વિગતો એકત્ર કરાશે. આ અભિયાનમાં ગણતરીદાર શિક્ષકો પ્રત્યેક પરિવારના સભ્યો અંગે 29 જેટલા પ્રશ્નોના જવાબ સ્વરૂપે વિગતો એકત્ર કરશે, જેમાં મુખ્યત્વે કાચા પાકા મકાનો અને ધંધાકીય કામના સ્થળે પહોંચવા માટે વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતી પરિવહન વ્યવસ્થા અને તેના અંતર વિશે પણ વિગતો એકત્ર કરશે. જો કે આ અભિયાન અંતર્ગત કિન્નરોને પણ આવરી લેવામાં આવ્યા છે અને જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં થાય, પરંતુ પાછળથી જાતિ આધારિત ગણતરી થશે, જેનો અલગથી રાઉન્ડ હશે. ઉલ્લેખનીય છે કે આ અભિયાન અંતર્ગત એકત્ર કરાયેલ કોઈપણ વિગતો ક્યારેય પણ જાહેર થઈ શકશે નહીં. એટલું જ નહીં, આ વિગતોની માહિતી મેળવવા માહિતી અધિકારનો કાયદો કે કોર્ટનો પણ સહારો મેળવી શકાશે નહીં. અને છેલ્લે અભિયાનના અંતિમ દિવસે સ્વૈચ્છિક સંગઠનોની મદદથી રાજ્યભરમાં ઘર વગરના એટલે કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ફૂટપાથ કે અન્ય જગ્યાએ નિર્વાહ કરતા વ્યક્તિઓની ગણતરી કરવામાં આવશે. કેમેરામેન પ્રદીપ કડિયા સાથે રસિક સથવારા, ગુજરાત ન્યૂઝ, ગાંધીનગર.